અમદાવાદથી સમાચાર ઘરમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે। ચાંદખેડામાં પીસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું। 7 જુગારીઓની ધરપકડ કરી 2.67 લાખ રોકડા સહિત 5,64,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલાના મકાનમાં જુગાર રમાતું હતું। ખોડિયારનગરમાં પીસીબીના દરોડા। समाचार अरवल्ली मोड़ासामां हिट एंड रननी घटना बनी है, जेमां एक व्यक्तिए पोतानो जीव गुमाव्यो। 3 व्हीलर एक्टिवा ने अजाण्या वाहने टक्कर मारी। विकलांग 3 व्हीलर एक्टिवा चालक जई रह्या हता। अजाण्यु वाहन एक्टिवा ने टक्कर मारी फरार। अजाण्या वाहननी टक्करथी एक्टिवा रस्ता परथी 30 फूट खाड़ामां खाबकी। पाछळ बैठेला उमेश तरारनुं घटना स्थळे मोत निपज्युं। एक्टिवा चालकने सारवार माटे होस्पिटल खसेडवामां आव्या छे। मोड़ासामां हिट एंड रननी घटना के ज्यां एक्टिवा रस्ता परथी 30 फूट खाड़ामां खाबक्युं। पाछळ बैठेला एक व्यक्ति जेमनुं घटना स्थळे ज मृत्यु थयुं छे। अन्य एक व्यक्ति सवार हता जे चालक हता, तेमने होस्पिટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વિકલાંગ 3 વ્હીલર एक्टिवा લઈને જઈ રહ્યા હતા અને તે દરમિયાન અજાણ્યું વાહન આવ્યું અને તેમને ટક્કર મારીને ફરાર થઈ જાય છે। 30 ફૂટ ખાડામાં एक्टिवा खाबके छे, जेमां एक व्यक्तिनुं मौत निपजे छे। अन्य एक व्यक्तिने सारवार माटे खसेडवामां आवे छे। फरी एक वखत पूरपाट झड़पना कारणे एक व्यक्तिए पोतानो जीव गुमाव्यो। आ बेदरकारी जे अटकवानुं नाम नथी लई रही। वाहन चालकोए पोतानी जवाबदारी समजवी पड़शे, जेथी अन्य लोकोना जीव जोखममां न मुकाय। संवाददाता हार्दिक जोड़ाई गया छे વધુ જાણકારી સાથે। हार्दिक, मोड़ासामां हिट एंड रन, शुं स्थिति, કેટલા મોત? दीपा ચોક્કસથી મોડાસાનો માલપુર હાઈવે ઉપર સાકલિયા પાસે હિટરની ઘટના બનવા પામી હતી, જેમાં 3 વ્હીલર પર આવી રહેલા જે એક્ટિવા ચાલક છે અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। અને જે વિકલાંગ યુવક છે બાબુ તરાર અને ઉમેશ ખાટ, એ બંને આવી જ રહ્યા હતા મોડાસા તરફ। એ દરમિયાન અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી અને 30 ફૂટ ઊંડા ખાડામાં જઈ અને આ એક્ટિવા પડી હતી, જેમાં ઉમેશ તરારનું ઘટના સ્થળે મોત થયું હતું, જે પાછળ બેઠેલા હતા। પરંતુ જે ટક્કર મારી જે અજાણ્યું વાહન છે તે ત્યાંથી ફરાર થઈ ગયું હતું। એટલે કે સમજી શકાય છે કે જે સ્પીડમાં વાહનો પસાર થાય છે તે લોકોના જીવ સામે જીવલેણ બની રહ્યા છે। હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય જે યુવક છે તેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। અંબાજીમાં ટ્રિપલ અકસ્માતની ઘટના। બોર્ડર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત। માર્બલના બ્લોક ભરેલા 2 ટ્રેલર અને કારની ટક્કર। 2 ટ્રેલર વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી। ગુજરાત રાજસ્થાન તરફ 2 થી 3 કિલોમીટરનો હાઈવે માર્ગ જામ થઈ ગયો। 2 ટ્રેલર વચ્ચે કાર ફસાઈ ગઈ। કાર સેન્ડવિચની માફક ફસાઈ હોવાના સમાચાર। 3 લોકોને ઈજા પહોંચી છે। આ દુર્ઘટનામાં શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત સર્જાયો। માર્બલના બ્લોક ભરેલા 2 ટ્રેલર અને એક કારની ટક્કર થઈ, જે બાદ કઈ રીતે ટ્રાફિક જામ સર્જાયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા। સમાચાર રાજકોટથી જસદણ વિંછિયા રોડ પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં તાલાળાના નાયબ મામલતદારનું મોત નિપજ્યું। સાળંગપુરથી દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા। कारનો અકસ્માત સર્જાયો। કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। આ દુર્ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બનાવ અંગે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। समाचार अमदावाद इनकमटेक्स एडीसी बैंक में नेट में फसाया कपिराज। तड़काथी बचवा लगावेली नेट में कपिराज फसाई गया। पर्यावरण प्रेमी मनोज भावसारे कपिराजनु रेस्क्यू कर्युं अने तेमनो आबाद बचाव कर्यो। अमदावादनी आ घटना छे। एडीसी बैंकनी नेट में कपिराज फसाई गया, जे बाद एक व्यक्ति जे पशुप्रेमी हता तेमणे कपिराजनी मदद करी तेमने बहार काढवामां सफलता मेळवी। पर्यावरण प्रेमी मनोज भावसारे आ रेस्क्यू ऑपरेशन पूरुं कर्युं। आ विडियो अमदावादथी सामे आव्यो छे के ज्यां एडीसी बैंकनी नेटमां कपिराज फसाया हता। तड़काथी बचवा माटे आ नेटनो सहारो लीधो हतो, परंतु त्यां फसाता ज पशुप्रेमी तेमनी वहारे आव्या। पर्यावरण प्रेमी मनोज भावसारे कपिराजनुं रेस्क्यू कर्युं अने तेमने सफल रीते बहार काढी लीधा।
સુરત જિલ્લામાં સાયણ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. વહેલી સવારથી જ સાયણ શુગર ફેક્ટરીની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મતદાનને લઈ સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. ચૂંટણીમાં કુલ 18 ઝોનમાંથી 37 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ફેક્ટરી સાથે જોડાયેલા અંદાજે 21,800 જેટલા સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદેશમાં વસતા એનઆરઆઈ સભાસદોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બન્યો છે. હવે મતદાન શરૂ થતા તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ મતદારોના હાથમાં છે. મતપેટીમાં કેદ થયેલા મતનું પરિણામ આગામી 11 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. સુગર ફેક્ટરી ખેડૂતોની જીવાદોરી છે ને સુગર ફેક્ટરીમાં શેરડીના પાક આજુબાજુ વિસ્તારમાં શેરડી જ પાકે એવું છે જમીન, એટલે વહીવટ કરતા સારા હોય તો સુગર ફેક્ટરી સારી રીતના ચાલે. લગભગ અપેક્ષિત મતદારોમાં 95% વોટિંગ થશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતે કુર્સદ ઝોનમાં પરિવર્તનનું વાવાઝોડું ચાલી રહ્યું છે એ જ પ્રમાણે તમામ ઝોનોમાં પરિવર્તન નિશ્ચિત છે. આવતીકાલે પરમ દિવસે એ પરિણામ તમારી સામે આવશે. ખૂબ સરસ ઉત્સાહ છે, લોકો વિદેશથી પણ આવ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ જોવા મળે છે. કઈ રીતે લોકો મતદાન કરી રહ્યા છે? સુગર ફેક્ટરી અને શેરડી પકવતા ખેડૂતો કયા એવા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખે છે? ખેડૂત જાતે ખેતી કરે છે એટલે એને ખબર જ છે કે કયા મુદ્દા પર કોને વોટિંગ કરવું. સાયણ શુગર ફેક્ટરીમાં ચૂંટણીનું આયોજન 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે. 18 ઝોનમાં ચૂંટણીનો માહોલ ગરમ છે. એનઆરઆઈ સભાસદોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો. મતદારો અહીં પહોંચ્યા મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે.